તો રાજકોટના રૈયા રોડ પરના વેપારીઓએ ટ્રાફિક પોલીસની કામગીરી સામે વિરોધ કર્યો। ટ્રાફિક પોલીસે વાહનો ટો કરતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો। ગ્રાહકો અને દુકાનદારોના વાહનો લઈ જતા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે। ટ્રાફિક પોલીસે વાહનો ટો કરતા વેપારીઓએ પોલીસ પાસે પાર્કિંગની માંગ કરી। વેપારીઓનું કહેવું છે કે પોલીસ પાર્કિંગ માટે જગ્યા આપે તો સાથે જ વેપારીઓએ દાવો કર્યો છે કે અગાઉ પોલીસ કમિશનરે પાર્કિંગ માટે યલો લાઇન પણ બનાવી હતી, તેમ છતાં ટ્રાફિક પોલીસ વેપારીઓના વાહનોને ટો કરે છે। મહત્વનું છે કે રૈયા રોડની 900 જેટલી દુકાનોના વેપારીઓ ટ્રાફિક પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। તો જે પ્રકારે હાલ તો પાર્કિંગ માટે પોલીસને માંગ કરવામાં આવી છે। પોલીસ કમિશનરે યલો લાઇન બનાવી આપ્યો હોવાનું પણ વાત થઈ રહી છે। રૈયા રોડની 900 જેટલી દુકાનોના વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે। રૈયા રોડ પર વેપારીઓએ વિરોધ કર્યો છે। પોલીસે વાહનો ટો કરતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, હાલ તો રૈયા રોડ પર વેપારીઓના વાહનો ટો કરવાની સાથે લોકોએ વિરોધ નોંધાવ્યો છે અને પાર્કિંગની માંગ કરવામાં આવી રહી છે। ભાવેશ, ચોક્કસથી નેહા, જે પ્રમાણે રૈયા રોડ ખાતે આજે વેપારીઓએ વિરોધ કર્યો હતો। રૈયા રોડની આસપાસ 900 જેટલી દુકાનો આવેલી છે, ત્યારે આ વેપારીઓએ બંધ પાડીને એક દિવસનો વિરોધ નોંધાવ્યો છે। ખાસ કરીને જે દુકાને આવતા ગ્રાહકો છે તેમના વાહનો છે તે પોલીસ દ્વારા ટોઈંગ કરવામાં આવતા હોવાની વાત સામે આવતી હતી, જેના કારણે વેપારીઓ છે તે વારંવાર હેરાન થઈ રહ્યા હતા અને તેના કારણે આજે વેપારીઓએ છે તે એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો। સમગ્ર મામલે પોલીસ કમિશનરને પણ આ મામલે વેપારીઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। ત્યારે વેપારીઓની માંગ છે કે તેમના જે આ રસ્તા ઉપર જે દુકાનો આવે છે તે પાર્કિંગ માટેની જગ્યા છે તે પોલીસ દ્વારા ફાળવવામાં આવે, જેના કારણે તેમના વાહનો છે તે વારંવાર છે તે ટોઈંગ ટ્રાફિક પોલીસ ના કરે, તેને લઈને આજે આ સમગ્ર મામલે બંધ છે તે પાડવામાં આવ્યો હતો। રૈયા રોડની આસપાસ 900 જેટલી આ દુકાનો છે અને મોટા પ્રમાણમાં વેપારીઓ છે, જ્યારે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ વારંવાર સર્જાતી હોય છે, જેના કારણે હવે જે આ વેપારીઓએ બંધ પાડીને પોતાની જે સમસ્યા છે તેની રજૂઆત છે તે પોલીસ કમિશનરને કરી છે। જી।